પુલાવ બનાવ્યો? હો બેટા, એકદમ રેસ્ટોરન્ટ જેવા પાવભાજી પુલાવ. પાવભાજી પુલાવ? એકદમ મસ્ત લાગે. એવું હોય? એકદમ છૂટા છૂટા હંજ. કેવી રીતે બનાવ્યા તે? હેડ શીખવાડે તને? હેડો. હેનું આજે એકદમ મસ્ત પાવભાજી પુલાવ બનાવવાના હું. એટલે મેં જે વાટકી લઈએ ને આપણે ભાત એ પ્રમાણે પાણી રેડતા ફાવે ને એટલા માટે વાટકીનું માપ કરી દેવાનું. એકવાર આપણે 2 વાર ધોઈ નાખશું. બરાબર, પહેલા ધોઈ લઈએ. હા, ચોખાનો 2 વાર ધોઈ લઈએ. અમુક કેસી ચોખા કહેવાય, તો આપણે કાયમ ભાત કીધા એટલે ભાત કહેવાય છે, નહીં તો ચોખા જ કહેવાય આમ તો, એટલે સોરી. ચોખા ધોઈ દીધા? હવે ધોવાઈ ગયા. 1 વાટકી ભાત લીધા હતા ને એટલે આપણે 1.5 વાટકી પાણી એડ કરીશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, એટલે થોડું. હા, ભાતનું જ મીઠું એડ કરવાનું. અને થોડો કલર મસ્ત આવે ને એના માટે હળદર એક થોડી થશે. અને થોડું ઘી એડ કરીશું આપણે. છૂટા છૂટા. હા, છૂટા છૂટા એ બને ને સ્વાદ એ ભાતનો મસ્ત લાગે એટલા માટે. અને ફક્ત 3 સીટી માર દઈશું આપણે. 3? આપણે જે દિવસે મોડું થયું હોય ને અને ફટાફટ ખાવાનું બનાવવું હોય ને તો આ બની જાય. 3 સીટી વાગી જાય એમ? એકદમ છૂટા છૂટા મસ્ત ભાત તૈયાર થઈ જાય. 3 સીટીમાં પાણી બાણી કશું ના હોય જો. બરાબર, છેલ્લા સુધી માપ હોય ને એકદમ કમ્પ્લીટ. વઘાર કરવાનો? હા, 1 ડોકલી તેલ લીધું, 1 ચમચી ઘી લઈ લેવાનું અને હવે મસ્ત વઘાર કરીશું આપણે. જો એ ગરમ થાય એટલા મેં વટાણા બાફીને લીધા અને બટાકા બાફીને લીધા. એ 2 બાફીને લીધું હો. અને આ ડુંગળી, ટામેટું, કોબીજ ને કેપ્સિકમ એ સમારીને લીધું હો. અને આ લાલ ચટણી બનાવવાની આમ તો, પણ આપણે પડી હતી ને એટલે મેં બનાવી નહીં. કાશ્મીરી મરચાં આવે ને એટલે આખા મરચાં ગરમ પાણીમાં અડધો કલાક પલાળી રાખવાના અને પછી દબાવી અને કાઢી દેવાના બીજડા અને મિક્સરમાં જગમાં નાખી દેવાના. મરચાં 4-5 અને 4-5 જેવી લસણની કળીઓ અને જીરું મીઠું નાખીને થોડું પાણી એડ કરીને પીસી દેવાનું. એટલે આવી પેસ્ટ તૈયાર થઈ જાય મસ્ત. રેસીપી આપણે આગળ આપેલી ઈચ્છા મળે એટલે મેં આજે આપી ના. જીરું એડ કરી દીધું, હિંગ એડ કરી દીધી. હવે પહેલા કાંદા એડ કરી દેવાના. ચડવા દેવાના. કાંદા ચડવા દેવાના. ચડી જાય ડુંગળી? હવે ટામેટું એડ કરી દેવાનું. અને ટામેટું ચડતું હોય અને હાથે આપણે આ જે ચટણી છે ને લસણ મરચાંની એ એડ કરી દેવાનું. એટલે લસણ એ હાથે ચડી જાય. બીજું ઘણી વાર ચડવા દેવાનું એટલે ટામેટું લસણ ચડી જાય. ચડી રહ્યું બધું? કોબીજ, કેપ્સિકમ, બટાકા બાફેલા અને છેલ્લા વટાણા એ થોડા બાફેલા ગરમ કરે. બાફેલા હા, એટલે બાફેલા બાફી જ દેવાનું. હવે આપણે એમાં ગ્રેવી ને એટલું મીઠું એડ કરી દઈશું. લાલ મરચું નાખવાની જરૂર નહીં, કેમ કે આપણે પેલા લાલ મરચાં વાટ્યા ને એ તીખા આપણે. જેને કાશ્મીરી મરચું તીખું ના હોય ને તો થોડું નખવું જ નાખવાનું, પણ આપણે નહીં એડ કરીએ. આપણે મરચાં તીખા હોય ને એટલે. અને ચડવા દો ઘડીક વાર. આપણે આમાં જે નાખવાનો પાવભાજી મસાલો એ એડ કરી દઈશું અને ધાણા જીરું એડ કરી દેવાનું. હવે બધું મિક્સ કરીને ચડવા દેવાનું. બધું ચડી ગયું, મસાલા બધા અને શાકે બધું. હવે આપણે આ ભાત એમાં એડ કરો કે આમાં એડ કરો? છૂટા છૂટા ભાત મસ્ત. હજી તો યલો કલરના બનાયા હો. જો મસ્ત ચડી જાય ને માપસર. હવે બધું મિક્સ કરી દઈશું આપણે.
એટલે પાછો ભાતનો કલર ચેન્જ થશે. પીળામાંથી લાલ થઈ છે મિક્સ. હા જો મિક્સ થઈ ગયું. ધીમેથી થોડું મિક્સ કરાય એટલે ભાત ભાગી ના જાય. ભાત ચડેલા હોય ને બધા એટલે જો એકદમ મસ્ત પાવભાજી પુલાવ બનીને તૈયાર. હવે આપણે ધાણા એડ કરી દઈશું. ફટાફટ બની જાય ને ખાવાની મજા આવી જાય. એકદમ હેલ્ધી પુલાવ. જોઈને આ બધાને ભાવતું જ હોય. તો આવી જાઓ મિત્રો મસ્ત મજાના પાવભાજી પુલાવ ખાવા. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.